નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેર 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, પરીક્ષા વગર આધાર ઓપરેટર અને આધાર સુપરવાઇઝરની સીધી ભરતીની જાહેરાત આવી ગઈ છે। આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો અગત્યની ફોર્મ ભરવાની તારીખ શું છે, શૈક્ષણિક લાયકાત આમાં શું રાખવામાં આવેલી છે અને નોકરીનું સ્થળ કયા જિલ્લામાં અને શહેરમાં આ ભરતી આવેલી છે। આ ભરતીમાં પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયા શું છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી મળતી રહે। મિત્રો, આ ભરતીની પ્રાથમિક માહિતી મેળવીએ તો આ ભરતી CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે અને પોસ્ટનું નામ છે આધાર ઓપરેટર અને આધાર સુપરવાઇઝર પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આગળ મિત્રો, અગત્યની તારીખ અને અરજી પ્રક્રિયાની વાત કરીએ તો ફોર્મ ભરવાની શરૂઆત 9/4/2026થી થઈ ચૂકી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20/5/2026 રાખવામાં આવેલી છે। અરજીની રીત સંપૂર્ણપણે ઓનલાઈન રાખેલી છે। CSCની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ તમે આમાં ઓનલાઈન અરજી કરી શકો છો। આ અરજી કરવા માટે તમને વેબસાઇટની લિંક આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો। આગળ મિત્રો, વાત કરીએ શૈક્ષણિક લાયકાત શું રાખવામાં આવેલી છે અને આમાં કોણ અરજી કરી શકે છે। તો તમે ધોરણ 12 પાસ હોય અથવા તો ધોરણ 10 પાસ પ્લસ 2 વર્ષનો ITIનો કોર્સ પ્લસ 12 પાસ સમકક્ષ સર્ટિફિકેટ હોય અથવા તો ધોરણ 10 પાસ પ્લસ 3 વર્ષનો પોલિટેકનિક ડિપ્લોમા કરેલો હોય તો તમે આમાં અરજી કરી શકો છો। આગળ મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં 7 જિલ્લાઓની અંદર અત્યારે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। ભાવનગર, જામનગર, નર્મદા, મહીસાગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, વલસાડ આ જગ્યાઓ પર અત્યારે ભરતી બહાર પાડવામાં આવેલી છે। ટૂંક સમયમાં બીજા જિલ્લામાં પણ આવી જ રીતે ભરતી બહાર પાડવામાં આવશે। તો મિત્રો, તમે અમારી સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને નવી ભરતી આવે ત્યારે તમારી માટે અમે આવી જ રીતે નવો વિડીયો લાવીશું। આગળ મિત્રો, અરજી માટે ફરજિયાત શરતોની વાત કરીએ તો તમારી વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને તમારી પાસે બેઝિક કમ્પ્યુટરનું જ્ઞાન હોવું ફરજિયાત છે। અને મિત્રો, અગત્યનો દસ્તાવેજ આધાર સુપરવાઇઝર સર્ટિફિકેટ ફોર્મ ભરતી વખતે ઓનલાઈન અપલોડ કરવું ફરજિયાત છે। તો તમારી પાસે આ સર્ટિફિકેટ હોવું જોઈએ અને જો તમારી પાસે આ સર્ટિફિકેટ ન હોય તો તમે આને ઓનલાઈન પણ મેળવી શકો છો। હવે મિત્રો, જાણીશું NSEIT સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું। તો તમારે મિત્રો આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ UIDAIની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ આમાં તમારે રજિસ્ટ્રેશન કરી ઓનલાઈન ફી ભરી 110 પ્રશ્નોની કમ્પ્યુટર આધારિત પરીક્ષા આપવાની રહેશે અને તેમાં તમારા પાસિંગ માર્કની વાત કરીએ તો સુપરવાઇઝર માટે 77 પ્લસ અને ઓપરેટર માટે 61થી 76 માર્ક લાવવા ફરજિયાત છે ને પછી તમારું ઓનલાઈન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશો। હવે જાણીશું મિત્રો પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ આ ભરતીમાં શું રહેશે। તો તમારે ધોરણ 12 પાસની ટકાવારી આધારે તમે આમાં ઓનલાઈન અરજી કરી શકો છો। ટકાવારીના આધારે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે। ફાઇનલ સિલેક્શન આમાં તમારે કોઈપણ પરીક્ષા વગર સીધી જ ભરતી બહાર પાડેલી હોવાથી ડાયરેક્ટ તમારું સિલેક્શન કરવામાં આવશે। અને મિત્રો, ફિક્સ પગારની વાત કરીએ તો દર મહિને અંદાજે તમને ₹15,000થી 18,000 રૂપિયા સુધી આમાં મળવાપાત્ર છે અને આમાં તમારે પગાર વધારો પણ
થઈ શકે. તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી. આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને મિત્રો, સૌથી પહેલાં ભરતીની અપડેટ જાણવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવી શકીએ. તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.